ભરૂચ જિલ્લાની અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત અને તેમના પતિની ભ્રષ્ટાચાર સંબંધિત કથિત ઓડિયો ટેપ વાયરલ થતા શહેરની રાજનીતિમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ મુદ્દે વિપક્ષ કોંગ્રેસ આક્રમક બની છે, જ્યારે સામાન્ય સભા પહેલા ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ શરૂ કરાયું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. તારીખ 22 જાન્યુઆરીના રોજ અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા યોજાશે. આ બેઠક દરમિયાન કોંગ્રેસ દ્વારા પ્રમુખનો ઘેરાવો કરવાની તૈયારી કરવામાં આવી હતી. આજે ફરી કોંગ્રેસના નગરસેવકોએ પ્રમુખ સામે મોરચો ખોલી રાજીનામાની માંગ કરવામાં આવી હતી. પરિસ્થિતિ તંગ બનતી અને હંગામાની શક્યતાઓ વચ્ચે પ્રમુખ લલિતા રાજપુરોહિતે બપોર બાદ ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થને ચાર્જ સોંપી દીધો હતો. તેમણે પોતાની તબિયત સારી ન હોવાના કારણસર લેખિત પત્ર પાઠવી ચાર્જ સોંપ્યાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ કોંગ્રેસના નગરસેવકોનું કહેવું છે કે કથિત ઓડિયો ટેપ મામલે સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી પ્રમુખે નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપવું જોઈએ, જ્યારે ભાજપ તરફથી હજુ સુધી સત્તાવાર પ્રક્રિયા સામે આવી નથી. આ ઘટનાના પગલે આવનારી સામાન્ય સભામાં રાજકીય ઘમાસાણ અને ઉગ્ર દ્રશ્યો સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જય ભારત, જય જય ગરવી ગુજરાત. હાલ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખશ્રીની તબિયત નાદુરસ્ત હોય તો એમને તારીખ 21થી મને નગરપાલિકાના પ્રમુખ તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે. હું આ નગરપાલિકામાં આવનાર દરેક કાર્યોની અંદર પ્રમુખની સત્તા ભોગવીશ અને સારી રીતે કાર્ય થાય, ગામના વિકાસના કામો થાય અને ગામને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે પ્રયત્ન કરતો રહીશ. અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રી લલિતાબેન પુરોહિતનું આજથી 5 દિવસથી છેલ્લા ભ્રષ્ટાચાર બાબતે ઘણું બધું છાપાના અંદર આવ્યું, પેપરોની અંદરમાં પ્રસિદ્ધિ થઈ, સોશિયલ મીડિયાની અંદર પ્રસિદ્ધિ થઈ અને એ બધી વાતચીત અને 50,000ની માંગણી બાબતે ઘણી બધી ચર્ચાઓ થયા પછી આજે પ્રમુખ શ્રી લલિતાબેન 20 એમની ખુરશી પર ફરીથી બિરાજમાન થયા, ત્યારે અમે વિરોધ પક્ષના નેતા અને કંઈ કાર્યકરો બધા ઉપર જઈને બેનને પૂછ્યું કે બેન, તમારા ઉપર લાક્ષણરૂપી કાર્યક્રમ થયા છે અને જિંદગીની અંદરમાં આવા અંકલેશ્વર નગરપાલિકાની અંદરમાં આવું ભ્રષ્ટાચાર બાબતે કોઈ અમને પ્રશ્ન તરીકે થઈ નથી, તો આ બાબતે તમે આ ખુરશી પર બેસવા લાયક નથી. તો બેને કીધું કે મારું સાબિત થઈ જાય ત્યારે હું ખુરશી પર નહીં બેસીશ. એટલે ચોરી અને ઉપરથી સીનાચોરી એમના પતિદેવ તે 2 લાખ રૂપિયાની વાત કરે છે, આ 50,000ની વાત કરે છે. એટલે વાત ધ્યાનમાં નહીં આવી કે સરકાર કેમ ઊંઘમાં છે કે આટલું મોટું ભ્રષ્ટાચારની વાતો થઈ રહેલી છે, તો એના સાથે કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી. બસ એ બાબતનું દુઃખ છે. હવે આવનારી બોર્ડ અને 26મી જાન્યુઆરી માટે નવો પ્રોગ્રામ આપીશું કે ભાઈ એમને શું અને કેવી રીતે આગળ વધવું જોઈએ, આ ભ્રષ્ટાચારી વિરોધની અંદરમાં કેવી રીતે એની કાયદાકીય તપાસ કરવી. જય હિન્દ, જય ગરવી ગુજરાત.